દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. તો પ્રદેશ ભાજપ પ્રવક્તા દીપક જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં 131 સક્રિય કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. તો દીપક જોશીએ કાર્યકર્તાઓને સંબોધતા પક્ષની નીતિઓ અને સરકારની સિદ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચી પક્ષનો સંદેશો ફેલાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તો જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયાએ પક્ષનો લક્ષ્ય અને કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો લીમખેડા તાલુકા ભાજપ પ્રમુખ સોમભાઈ કટારાએ સ્થાનિક સ્તરની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તો જિલ્લા પંચાયત સભ્ય સરપંચ ચૌહાણે સંગઠનાત્મક કામગીરી પર ભાર મૂક્યો હતો. ત્યારે તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહે સંમેલનના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ થઈને કામ કરવા અને સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે પ્રેરિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.